જાહેરમાં સલ્ફર રસાયણોનો નિકાલ કરનાર ટ્રાન્સપોર્ટર અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જીપીસીબી બાદ બી ડિવિઝન પોલીસ એક્શનમાં જોવા મળી હતી. અંકલેશ્વરમાં 5 દિવસ પૂર્વે નેશનલ હાઈવે નંબર 48 પર અંદાડા વાઘી રોડ પર હોટલ સિલ્વર 7 પાછળ અજાણ્યા તત્વો દ્વારા સલ્ફર વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો, જે અંગે જીપીસીબીએ પ્રથમ એક્શનમાં આવી નમૂના લઈ તપાસ શરૂ કરી હતી. તો બી ડિવિઝન પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ એક્શનમાં આવી હતી અને બીજા દિવસે સલ્ફરને ઉઠાવવા માટે ડમ્પર ચાલક આવતા પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછ કરતા ભરત રોડ કેરિયર માલિક ભરત રાજપુરોહિતના હજીરાથી સલ્ફર કેમિકલ ડમ્પર ભરી આપ્યું હતું, જે ડમ્પરનો ચાલક હોટલ સિલ્વર 7 પાછળ ખુલ્લી જગ્યામાં નાખી ફરાર થઈ ગયો હતો. જે સલ્ફર કેમિકલને ભરતભાઈના કહેવાથી ઉઠાવવા માટે આવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ અંગે જીપીસીબીનો અભિપ્રાય મેળવી અભિપ્રાય આવતા જ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે માનવ, પ્રાણી, પક્ષી અને વનસ્પતિ કે સ્વાસ્થ્ય આરોગ્યને નુકસાન કરે તેમ હોય જે બાબતે ગુનો દાખલ કરી પડાયેલ ડમ્પર ચાલક મુકેશ નાનજી ડામોર, ભરત રોડ કેરિયરના માલિક ભરત રાજપુરોહિત, સલ્ફર ખાલી કરી જતા રહેલા હાઈવા ડમ્પર ટ્રક ચાલક અને સલ્ફર કેમિકલ પુનઃ ભરવા માટે મોકલનાર ડમ્પર માલિક નીતિનભાઈ વિરુદ્ધ ગુનો નોંધી દાખલ કર્યો હતો અને પ્રાથમિક ડમ્પર ચાલક મુકેશ નાનજી ડામોરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી. તેમજ સ્થળ પરથી સલ્ફર કેમિકલ 25 ટન કિંમત ₹3 લાખ, હાઈવા ટ્રક કિંમત ₹5 લાખ અને એક મોબાઈલ મળી કુલ ₹8.5 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.